દુઃખ હરણી માં કુળદેવી અને માતાજી રાજબાઈ કરજો સહાય જાહર જગમાં માતું જોગણી વરગટ પીઠડિયા અન ચતુરાઈ થી ચિતરેલ ચાકડા બાડી બારણે બાંધા બા પાણીમાં યુણપ હોય જો માડી રંગ રે પુરુષે રવેચી અન ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ પછી જીવન જશોદાનંદ કે તને નમુ રે કૃષ્ણ વ્રજચંદ. એવી આજની આ રઢિયાળી રાત રઢિયાળી રાતની માલિપા સાહેબ જ્યારે મારે તમારે બધાને મળવાનું થયું હોય ચાંદ્રેલિયા દાદાનું સાનિધ્ય अब छोड़ दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है अरे जीत तुम्हारे हाथों में है ये हार तुम्हारे हाथों में. દાદાના મંદિરે જાય એને માથું ટેકવી એટલે હૈયામાંથી એક જ શબ્દ નીકળે રણુભાઈ कि अब छोड़ दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है ये जीत तुम्हारे हाथों में है हार तुम्हारे हाथों में है मुझ में तुझ में फर्क यही मैं नर हूँ तुम हो नारायण अरे मैं हूँ संसार के हाथों में ये संसार तुम्हारे हाथों में है जीत तुम्हारे हाथों में है हार तुम्हारे हाथों में. ઈયા દાદાના સાનિધ્યમાં શિવપુરાણ નિમિત્તે જ્યારે આજની રાતને રઢિયાળી બનાવવા માટે થઈ અહીંયા તો આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવા ઈ નવલખ તારે નીચે બેઠો પણ કયે તુમડે તરવા પછી 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે. અહીંયા તો ભજન કરે જીતે ભલા માણસ એવા કઈક ભજનની મોજ કરવા માટે થઈ હું ને તમે બધાય મળ્યા છે. આખો કાઠી સમાજ જ્યારે અશ્વના અસવાર થઈ હાથ હથિયાર લઈ અને કાઠિયા વાડ કીધો સાહેબ. અહીંયા કદાચ કોઈનું નામ રહી જાય તો મને માફ કરજો. બધાય ચહેરા જાણીતા છે. દાદ હાવ જાણું શેર છે પણ ક્યાંક ઓળખીતા નીકળે. વેલાળા છે કેવું કે જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય બધા મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાના ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા હાકોટા હોય અને માણા મનના મોટા હોય. જ્યાં ગાય ગોબર ને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય હવનો વ્યવહાર હારો હોય અને એવો ભાઈચારો હોય. જ્યાં માથે દેશી નડિયા હોય વીઘા એકના ફળિયા હોય આ હવના હૈયા બળિયા હોય અને કાયમ મોજે દરિયા હોય સાહેબ. એવી વેલાળાની ધીંગી ધરતી હોય સાહેબ. એટલે આજથી જેટલી વાતો કરી એટલી ઓછી પડી. એ બાતા અટપટી અને ચટપટ નો સમજાય. અહીંયા તો ખોટી ખટપટ મેલી દો ને તો વાલા વટથી વાતું થાય. કેમ કે વાતડ્યું વિગત વાડ્યું ઝીણ ઝીણ જુજવ્યું પછી જેડા જેડા માંડવી. અહીંયા તો એડી એડી વાતડ્યું છે. એક વાત કરી એક પ્રસંગની યાદી કરાવી અને ગોવિંદમાને મારે અહીંથી રજૂ કરવા છે સાહેબ. જટ પહેરાવો હાર મારે એક જ ભજન ગાવું છે અને મારાથી કોઈ સારું ગાય તો જલ્દી ઊભું થવું છે એવી ભાવના સાથે શૈલેષ મહારાજ અહીંથી ભજનની સરસ મજાની રમઝટ કરી. ભાઈ ગોવિંદભાઈને હજી આપણે સાંભળવા છે, બેનને સાંભળવા છે, ભાઈ વજીરામ મહારાજને સાંભળવા છે. મને જે કાંઈ સમય મળ્યો છે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. અહીંયા તો કાબે અર્જુન લૂંટો વહી ધનુષ વહી બાણ. એટલે એક પ્રસંગની યાદી કરાવી અને આગળ ઉપર ભાઈને અહીંથી વિનંતી કરું. પણ સાહેબ આ બધા હમણનો ડાયરો બેઠા છો, બધાને કદાચ ખબર હશે વાતની. રાજકોટમાં તમે આજ પણ જાઓ ને તો આજ પણ આરકેસી નામની રાજકુમાર કોલેજ છે. આ ખાચર પરિવાર છે એટલે મને એક વાત યાદ આવે. રાજકોટમાં આજ પણ આરકેસી નામની રાજકુમાર કોલેજ છે શિવરાજભાઈ.
અને ઈ કોલેજમાં જેથી રજવાડાનો સમય હતો, જસદણના દરબાર આલા ખાચર નામ સાહેબ. હા, બધાય રાજા રજવાડાને આમંત્રણ આપેલા. આરકેસી કોલેજ બનતી ત્યારે અને અહીંયા પાયો કરાયેલો. તમામે તમામ ગામના રાજા રજવાડા છે અહીંયા આવે છે સાહેબ. એમાં કોઈ રાજા એ પાયાની માલિપા ધૂળ નાખી, કોઈ ચૂનો નાખ્યો, કોઈ કપચી નાખી, કોઈ રેતી નાખી. પણ જસદણના દરબાર આલા ખાચરનો વારો આવ્યો ને, ખોબો ભરી અને ચાંદીના રૂપિયા પાયામાં નાખ્યા. હો સાહેબા, કોઈએ કીધું કે આ દરબાર તમારી મોટપ દેખાડવા ધક્કો કર્યો છે જસદણથી? તો કે ના ભાઈ, એવી વાત નથી. તમે કોઈ રાજા રજવાડાએ આ પાયાની માલિપા ધૂળ નાખી, રેતી નાખી, તો આ કોલેજમાં ભણી, આ યુનિવર્સિટીમાં ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી છે એ વકીલ બનશે. તમે કોઈ ચૂનો નાખ્યો તો આ કોલેજમાં ભણી, યુનિવર્સિટીમાં ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી છે એ જજ બનશે. તમે સિમેન્ટ નાખી તો કાલ સવારે આમાંથી ભણી, આ કોલેજમાંથી ભણી અને કાલ સવારે કોઈ વિદ્યાર્થી છે એ એન્જિનિયર બનશે. પણ આ ખોબો ભરી અને ચાંદીના રૂપિયા એટલા માટે નાખું છું કે આ કોલેજમાં ભણેલો કાલ સવારે મારી જેવો કોઈ દાતાર બની શકે ભલા માણસ, એટલા માટે ચાંદીના રૂપિયા નાખું. આ ખાચરની દાતારી છે સાહેબ. આવા કઈક પ્રસંગોની યાદી કરાવી છે. પણ પાંચાળની પવિત્ર ધરતીની માથે જ્યારે મળ્યા છે, આગળ ઉપર મને જેમ કહેવામાં આવશે તમામ પ્રસંગોની યાદી હું કરાવતો જઈશ. પણ ભાઈને અહીંથી મારે રજૂ કરવા છે ત્યારે આ પાંચાળની ધીંગી ધરતીની માથે મળ્યા છે ત્યારે મને યાદ આવે, જ્યાં દિવ્ય દુર્ગા સમી તેનું તો નિપજતી પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે આયા યજબતા કાતના જાતવંત યશ્વ, જ્યાં કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે અડીખમ પાડિયા, વાટ જો યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. સાહેબ, આપણી પાંચાળની ધરતી છે, એમાં એવા એવા સંતો થઈ ગયા છે. આ કડીમાં, આ લાઈનમાં ત્રિભુવનજી ગૌરીશંકર વ્યાસ એમ કે છે કે આ ધરતી છે કેવી. આ ધરતીની માથે એવા એવા સંતો થઈ ગયા સાહેબ. ભભૂતગીરી બાપુ કરીને થઈ ગયા. અને એક સમયની વાત કરું ને તો ભભૂતગીરી બાપુની છે હાક નાક વાગે હોય એવા સાધુ સાહેબ. ભભૂતગીરી બાપુ જ્યારે જીવતા એમની હાક નાક વાગે. પોતે વ્યાજ વટાવનો એ સમયમાં ધંધો કરતા. વ્યાજ વટાવનો ધંધો કરતા એટલે જે ગામમાં વ્યાજવા પૈસા આપ્યા હતા એ ગામમાં જઈ અને ઉઘરાણી કરવાની થઈ. એટલે ભભૂતગીરી બાપુ છે એ ઘોડાની માથે પલાણ માંડી અને ગામની સુધી પહોંચે છે. એ ગામમાં પહોંચ્યા, જે ઘરે ઉઘરાણીના પૈસા લેવાના હતા અહીંયા ગયા અને એક હાંક મારી, પણ ઘરે કોઈ આદમી માણા નહોતો. બેન દીકરી છે ની આંખમાંથી આહુડાની ધારું થવા માંડી. હાયરે જે માણા હતો એને કીધું, ભભૂતગીરી બાપુ આ ઘરમાં કોઈ આદમી માણસ નથી, તમે હાંક ડાક માર્યા, બેન છે દીકરી છે ની આંખમાંથી આહુડાની ધારું થાય છે. સાધુ હતો ને જેમ તેમ. આ વાત સાંભળીને ત્યાં એને એમ થઈ ગયું કે મારું આ ભગવું પહેર્યું, મારું ભગવું લાજે જો કોઈ બેન દીકરીની આંખમાંથી આહુડાની ધારું નીકળે તો. એટલું કહી અને ઘોડાની માથે પલાણ છાંડી અને પાછા ભભૂતગીરી બાપુ પોતાના ગામમાં આવી ગયા. પોતાના ગામમાં આવ્યા, પોતાના ઘરે આવ્યા, પોતાના ફળિયાની માલિપા આવી. સંતોષભાઈ બધાય જે વ્યાજ વટાવના ચોપડા હતા ને એક ફળિયામાં ભેડા કર્યા, માથે ઘી ઓયમું, એક બાકસની દીવાહળી મૂકી અને વ્યાજ વટાવના તમામ ચોપડાને સળગાવી દીધા. એમાંથી જે રાખ થઈ, રેખા થઈ, એ પોતાના અંગની માલિપા ચોપડી અને ભભૂતગીરી બાપુએ પેલો દુહો ઈ કીધો કે ખેલા કઈક ખપી ગયા, અહીંયા વિધ વિધ પહેરીને વહે, પણ ભૈજા વીણની ભભૂતિયા કોઈ દી ના આવે મોજ નરેશ ભલા માણસા. અહીંયા તો કઈક રાણા રમી ગયા વિધ વિધ પહેરીને વહે, પણ ભૈજા વીણની ભભૂતિયા કોઈ દી ના આવે મોજ નરેશ. એવા સંતોને આ કડીમાં યાદ કર્યા છે. શું કહે છે? એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. ભલી ભારતી ભોમની બાંધુ તની આવડી, ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી. એવા શિવપુરાણ નિમિત્તે જ્યારે મળ્યા છે ત્યારે કોઈ વધારે વાત નહીં કરતા મારે ભાઈ ગોવિંદભાઈને રજૂ કરવા છે, જેના નામની આગળ
કોઈ લખાણ કે વખાણની જરૂર નથી. આવા ગોવિંદબાને અહીંથી વિનંતી કરું, આપ બધાની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે ગોવિંદબા ગઢવી. ગોવિંદબા ગઢવી.